સુરતમાં આવેલા ખાડીપુરને કારણે સમિતિની 8 શાળાઓ પ્રભાવિત થઈ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 શાળાઓમાં પુસ્તકો સહિત સામગ્રીને નુકસાન પહોંચ્યું છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા નુકસાનીના ડેટા મંગાવવામાં આવ્યા અને સમિતિ દ્વારા ડેટા તૈયાર કરી દેવાયા છે। વિદ્યાર્થીઓના પુસ્તકો, યુનિફોર્મ, બૂટ મોજા સહિત કીટ તણાઈ ગઈ છે। તો ખાસ કરીને 1,12,000થી વધુ પુસ્તકો, યુનિફોર્મ સહિત સાધન સામગ્રીને પણ નુકસાન પહોંચ્યું છે। સુરતમાં આવેલ ખાડીપુરને કારણે શાળાઓમાં પાણી ફરી વળ્યા હતા, જેને કારણે નુકસાન થયું છે। ખાડીપુર અને વધુ વરસાદને કારણે લિંબાયતમાં આવેલી શાળા હોય, નાગસનનગર હોય, કૃષ્ણાનગર હોય, પાંડેસરા હોય, એવી ઘણી શાળાઓમાં ભણતા બાળકોના પાઠ્યપુસ્તકો હોય, સ્કૂલ યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, આ બધું પૂરની એમાં વહી જવાથી બાળકોના ભણતર પર એની સીધી અસર પડી છે। પરંતુ રાજ્ય સરકાર આ બાબતમાં ચિંતિત છે। એને કારણે રાજ્ય સરકારે પત્ર કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસેથી માહિતી માંગી હતી કે પૂરના કારણે બાળકોના કેટલા પુસ્તકો વહી ગયા છે અને કેટલી જરૂરિયાત છે। આના અનુસંધાને તારીખ 1/7ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને અંદાજે 1,12,000 જેટલા પુસ્તકો રાજ્ય સરકાર પાસે માંગવામાં આવ્યા છે અને રાજ્ય સરકારે ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં આ પુસ્તકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ અમે શાળામાં એ પહોંચતા